નમસ્કાર દર્શક મિત્રો, યુગ બેન ટાઈમ્સમાં સ્વાગત છે। વડોદરા શહેર જેને ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસને લઈને ક્યાંક વિકાસ રૂંધાતો હોય તેવા શબ્દ જાહેર મંચ પરથી ઉચ્ચાર્યા હતા અને જે બાદ વડોદરા મહાનગરપાલિકા હવે વિકાસ માટે વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર છે। વડોદરા શહેરમાં વિકાસના નામે 4 થી 5 નવા બ્રિજ બનાવવાની જે યોજના છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ જે વિકાસ થઈ રહ્યો છે તે ખરેખર વિકાસ છે કે કેમ તે તો વિચારવું પડશે। એનું એક કારણ છે કે ભાયલી વિસ્તારમાં જે સન ફાર્મા રોડ છે એ રોડ પરથી જે કેનલ દેખાઈ રહી છે એ કેનલથી જે ભાયલી વિસ્તારને જોડવા માટે દર્શક મિત્રો આ જે ભાયલી વિસ્તાર છે આ ભાયલી વિસ્તારને જોડવા માટે અહીંયા ઓવરબ્રિજનું જે કામ શરૂ કરાયું છે, પરંતુ જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ વિસ્તારના જે રહીશો છે એ લોકો દ્વારા આ બ્રિજનું વિરોધ કરાઈ રહ્યો છે। જે સ્થાનિકો છે તે લોકોનું કહેવું છે કે જે બ્રિજ છે તે હાલ કોઈ કામનો છે નહીં, જ્યારે કે એના ઓપ્શનમાં જે કરોડો રૂપિયા ખર્ચાવાના છે એની બદલે એ જે કરોડો રૂપિયા છે તે આ વિસ્તારના લોકો માટે જે અન્ય મૂળભૂત જરૂરિયાતો છે તેની માટે ખર્ચાય। તેને લઈને આજરોજ વડોદરા મહાનગરપાલિકાના જે લોકો છે, જે અધિકારીઓ છે, તેમના નિર્ણયનો વિરોધ કરવા આપ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અહીંયા લોકો એકત્રિત થયા છે। જી દર્શક મિત્રો, જે રીતે જોવું કે અત્યારે હાલ ભાયલી વિસ્તારના જે સ્થાનિકો છે, રહીશો છે, તેમના દ્વારા ભાયલી અવેરનેસ ગ્રુપનું જે નિર્માણ કરાવવું છે અને આ જે ગ્રુપ છે તે ખાસ કરીને જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના રહીશોને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે એ અન્યાયને લઈને જે છે હવે લડત શરૂ કરવામાં આવી છે। કેમ વડોદરાની આ જે પ્રજા છે તેને સરકાર સામે લડત કરવી પડે છે, આપણે જે ગ્રુપના જે સંચાલક છે હેતલભાઈ, એમની સાથે વાત કરીશું। હેતલભાઈ, સ્વાગત છે યુગ બેન ટાઈમ્સમાં। આજે સમગ્ર અત્યારે આજે બ્રિજનું નિર્માણ કરી રહ્યા છે, સ્થાનિકોનો વિરોધ છે, શું કારણ છે મુખ્ય? સ્થાનિકોનો વિરોધ એટલા માટે છે કે તમે આ જે ભાયલી સનફાર્મમાં જે બ્રિજ બનાવી રહ્યા છે આપણે લોકો, બરાબર છે, એક ખોટો પૈસાના ટેક્સ પેયર, જે ભાયલીના ટેક્સ પેયર છે એના પૈસા કે વડોદરા શહેરના જે ટેક્સ પેયર છે એનો મોટામાં મોટો વેડફાડ છે। 76 કરોડના બ્રિજની કોઈ બી ભાયલી સનફાર્માને હાલની તારીખમાં જે રીતે TP5માં ડેવલપમેન્ટ જે ગતિથી ચાલી રહ્યું છે, કોઈ બી પ્રકારના બ્રિજની હાલમાં કોઈ જરૂર છે નહીં। કમિશનરશ્રીએ જે એમના એક ઇન્ટરવ્યૂમાં હમણાં થોડા દિવસ અગાઉ કીધેલું હતું કે ભાઈ આ બ્રિજના નિર્માણથી ફ્યુચર કન્જેશન દૂર થશે, તો હું એ જાણવા માગું છું કે કયા ટેકનિકલ બેઝ પર કયા એમના એન્જિનિયર્સે કયો સર્વે કર્યો છે અને એવું કહી રહ્યા છે કે ફ્યુચર કન્જેશન દૂર થશે। સાહેબ, ફ્યુચર કન્જેશન તો દૂર થવાનું જ નથી, કેમ કે ભાયલી સનફાર્મા બ્રિજ બન્યા પછી આ ભાયલીનો ટ્રાફિક સપોઝ કદાચ ડાયવર્ટ બી થાય છે, હમણાં તો નહીં, ફ્યુચરમાં બી ડાયવર્ટ થાય છે, તો એ ફ્યુચર ટ્રાફિક આગળ જઈને તમારો અટલાદરા અક્ષર ચોક પર આનાથી મોટો જેમ લાગવાનો છે, કારણ કે તમારી પાસે 30 મીટરનો અપ્રોચ રોડ તો છે પણ એના પછી તમારી પાસે ખાલી ફક્ત 15 મીટરનો સર્વિસ રોડ છે જે અટલાદરા અક્ષર ચોક પાસે છે, બરાબર છે। તો એ ટ્રાફિક કોઈ ડાયવર્ઝન છે જ નહીં, એટલે ફ્યુચર ડાયવર્ઝન બી નથી। એની સામે અમારી માંગણી એ છે કે જે દરરોજ અમે હાલાકી ભોગવી રહ્યા છે, જે ભાયલીમાં રહેતા TP 2, 3, 4, 5ના લોકો, કે ભાઈ પાદરા તરફથી આવતો જે ટ્રાફિક છે, બરાબર છે, એ જે સીધું મૂવમેન્ટ થવું જોઈએ, ટ્રાફિકનું મૂવમેન્ટ અટલાદરા તરફ, મકરપુરા, વડસર તરફ જે મૂવમેન્ટ થવું જોઈએ એ મૂવમેન્ટ થતું જ નથી। દરરોજ સવારે 3 થી 4 કલાકનો 3 કલાકનો મિનિમમ જેમ, સાંજે દરરોજ 3 થી 4 કલાકનો જેમ, કેમ કે એમાં એવું થઈ રહ્યું છે કે પહેલાં તો આ સ્થિતિ નહોતી, પણ આ સ્થિતિનું નિર્માણ કેમ થયું છે કે તમે સુપર એક્સપ્રેસ વેનો એક્ઝિટ જે તમે પાદરા સમિયાલાનો જે એક્ઝિટ આપ્યો છે એ એક્ઝિટ આપ્યા પછી સુપર એક્સપ્રેસ વેનો ટ્રાફિક, પાદરા જે ફેક્ટરીઝ બધી ચાલે છે એનો ટ્રાફિક, અટલાદરામાં જે ઓફિસીસ છે એનો ટ્રાફિક, બિલગામમાંથી જે બધી ફેક્ટરીઝ છે એનો ટ્રાફિક, બધો ટ્રાફિક એક જ જગ્યાએ અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સર્કલ પર આવીને જે ભેગો થાય છે સાંજના પીક અવર્સમાં, બરાબર છે, એનું સોલ્યુશન લાવવાની જરૂર છે। કમિશનરશ્રીને તાત્કાલિક ધોરણે એનું સોલ્યુશન આપવાની જરૂર છે, રોડ પહોળા કરવાની જરૂર છે, દબાણો ત્યાંના દૂર કરવાની જરૂર છે। એની જગ્યાએ તમે અત્યારે ડાયવર્ઝન કરી અને તમે હમણાં જેની બિનજરૂરી વસ્તુ છે તમે એમાં ખોટા નાણાં વેડફી રહ્યા છો। નાણાં બીજું, અમારો 30 મીટરનો આ જે રોડ અત્યારે આપણે જ્યાં હાલ ઊભા છે ભાયલી
જે બિલ 30 મીટરના રોડ પર અત્યારે આપણે ઊભા છે, 30 મીટરનો રોડ છેલ્લા 3 વર્ષથી બનીને પડ્યો છે. તમે આગળ એનું હજુ સુધી એનું જે આગળ એનું જોડાણ છે એ નથી કરી શક્યા. 30 મીટરનો રોડ આ ખાલી એવો ને એવો બ્લોક પડ્યો છે, આગળ હજુ સુધી એનું જોડાણ નથી થયું. બિલ તરફ જતું જે જોડાણ છે 30 મીટરનું. એટલે ઘણી બધી સમસ્યાઓ છે જેનું ભાયલીને અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. સારા રોડ, પાણી, બીજા ગટર, આ બધા ઘણા બધી વસ્તુઓની જરૂર છે. એમાં તમે જે ટેક્સ પેયરના જે ખરેખરના પૈસા છે એનો ઉપયોગ કરો. કમિશનરશ્રીને તમારા દ્વારા આ અમારી એક નમ્ર અપીલ છે. જી હેતલભાઈ, જે રીતે આપણે જણાવ્યું કે હાલ જે મૂળભૂત જરૂરિયાતો છે એ જરૂરિયાત પર કામ નથી થતું ને ભવિષ્યના આયોજનને લઈને જે છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડરો છે, એમને ફાયદો કરાવવા માટે આ બધી સ્કીમો પાડવામાં આવે છે. જો મને એવું લાગે છે કે હોઈ શકે છે કે પર્ટિક્યુલર કોઈ ડેવલપર્સ હોઈ શકે છે, કદાચ જો એને ફાયદો કરાવવા માટેનું હોય તો આ તદ્દન ખોટી વસ્તુ છે. બરાબર છે. અને બીજી વસ્તુ કે એક બીજું બી મેં સ્ટેટમેન્ટ સાહેબનું સાંભળ્યું હતું, કમિશનર સાહેબશ્રીનું, કે ભાઈ કોન્ટ્રાક્ટર જે બી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે જોડાયેલા એ અધિકારીઓની વાત નથી માનતા. સાહેબ, એવું તો બને જ નહીં. આ પહેલું એવું શહેર હશે વડોદરા શહેર, મને એવું લાગે છે કે જેમાં એઝ અ બરોડિયન, કે હું બરોડામાં જન્મ્યો છું, કે પહેલું વડોદરા શહેર જ એવું પહેલું હશે કે જે અધિકારીઓની વાત કોન્ટ્રાક્ટરો નથી માનતા. એટલે આ વાત સામાન્ય પબ્લિકના ગળે ઉતરી રહી નથી. થેન્ક યુ. તો આ હતા હેતલભાઈ કે જેમણે આગેવાની લીધી છે ને જે છે આ વિસ્તારના જે રહીશો છે, આ તમામ વિસ્તારના રહીશો આજે બ્રિજના નિર્માણનું કાર્ય ચાલે છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે ને ત્યારે આ વિરોધમાં જે છે ધીમે ધીમે આ વિરોધ આગળ વધી રહ્યો છે, કારણ કે જેમ અત્યારે હાલ આ જે બ્રિજ છે તેનું કાર્ય નિર્માણ શરૂ થયું છે અને હાલ આપણે વાત કરીશું अन्य एक स्थानिक સાથે. जी, શું નામ છે સર? मनोज शर्मा मेरा नाम है। मैं एक सामाजिक कार्यकर्ता हूँ। अभी एक कमिश्नर साहब ने ये बोला कि यहाँ साइफन नहीं बन सकता है, ठीक है, हमारी भी बात हुई थी। इसका एक और उपाय मैं दे देता हूँ। यहाँ पे प्री कास्ट बॉक्स कलवर्ट बन सकता है। प्री कास्ट बॉक्स कलवर्ट क्या होता है कि हमें कुछ नहीं करना है, हमें एक बॉक्स टाइप स्ट्रक्चर यहाँ पे रख देना है और बहुत कम रेट में वो काम हो सकता है। तो बस हमें यही देखना चाहिए कि हमारा इरिगेशन कैनाल है उसकी डेप्थ कितनी है और डेप्थ के हिसाब से प्री कास्ट बॉक्स कलवर्ट आसानी से बन जाएगा। उस पर बहुत कम खर्चा आता है और ये जो इतना हज़ारों करोड़ या 80 करोड़ ऐसा बोल रहे हैं, इतना खर्चा ये सब बच जाएगा, लोगों का पैसा बच जाएगा और प्लस जो स्थानिक लोग हैं उनको भी जो दिक्कतें आ रही हैं वो भी बच जाएगा। तो अगर साइफन पॉसिबल नहीं है ऐसा बोला गया है तो प्री कास्ट बॉक्स कलवर्ट बना दीजिए और वो बना हुआ भी है। और उसमें क्या होता है कि हम एक कास्टिंग वाला छोटा सा ब्रिज ला के रख सकते हैं, वो पहले से ही कास्टेड होता है और उसमें बहुत कम रेट में काम हो जाता है। तो मेरा यही कहना है, साइफन अगर नहीं पॉसिबल है, पहले तो साइफन एक उपाय है, नहीं पॉसिबल है तो प्री कास्ट बॉक्स कलवर्ट भी देख सकते हैं, वो भी पॉसिबिलिटी यहाँ पे है और 100% है। तो इतना बड़ा खर्चा करने की कोई ज़रूरत नहीं पड़ेगी। अच्छा सर, जैसे कि हाँ, हमने देखा है कि ये जो विस्तार है अभी बिल्डर लोग जो है बड़ी बड़ी साइड कर रहे हैं, लेकिन जो बेसिक ज़रूरियात है जैसे कि रोड है, रास्ता है, पानी है, लाइट्स कई बार चली जाती है, ऐसी भी शिकायतें आती है, इस बारे में क्या कहोगे सर? देखिए है कि जो डेवलपमेंट का बेसिक नीड क्या होता है, बेसिक नीड सेटिस्फाई होना चाहिए, उसके बाद ही हम आगे कुछ सोच सकते हैं। अभी तक इतना फ्लड आया है ना, आपने विश्वामित्री को ब्रॉडन नहीं किया था इसलिए फ्लड आया, प्लस यहाँ के रोडों की हालत भी बहुत ख़राब है, तो पहले वो देखना चाहिए था। हम पानी का बिल भरते हैं, ठीक है, वाटर टैक्स हम भरते हैं, लेकिन पानी आज तक हमारे यहाँ आता नहीं है। तो सबसे पहले ये वाला उपाय करना ज़रूरी है, उसके बाद ही आप ऐसी कोई स्टेप लें। आपको क्या करना है, सन फार्मा रोड और भाईली को जॉइन करना है, ठीक है ना। तो इसलिए मैं बोल रहा हूँ कि बहुत ये इजी वे है कि बॉक्स टाइप कलवर्ट बना दो, दोनों जॉइन हो जाएंगे। वो एक कनेक्टिंग लिंक चाहिए हमें एक कनेक्टिंग लिंक चाहिए, बाकी कुछ नहीं चाहिए। तो इसलिए सामान्य लोगों को भी पूछना चाहिए था ये बनाने के पहले, क्योंकि ब्रिज इंजीनियरिंग का नियम है, कभी भी ब्रिज इंजीनियरिंग होता है तो उसका नियम क्या है कि पहले स्थानीय लोगों से पूछा जाता है, ठीक है, उनको कोई प्रॉब्लम नहीं है, फिर हाइड्रोजनेशन एनालिसिस की जाती है, यानी पानी भरता कहाँ है वो देखा जाता है। ये एक साधारण ब्रिज बनाने के नियम कायदे हैं। उसके बाद ROW डिफाइन किया जाता है। यहाँ ROW की बात नहीं है, ROW का मतलब है राइट ऑफ वे,
और प्लस मैं ये बॉक्स टाइप कलवर्ट क्यों बोल रहा हूँ, क्योंकि यहाँ पे एफएसएल हमें मिल जाएगा, फुल सप्लाई लाइन हमें जब मिल जाता है तो बॉक्स टाइप कलवर्ट बहुत ज़्यादा एक सही उपाय है। क्योंकि बात क्या आएगी कि एफएसएल नहीं मिल रहा है हमको, एफएसएल आराम से मिल जाएगा उसके अंदर, फुल सप्लाई लाइन बोलते हैं, यानी नीचे से पानी भी आसानी से चला जाए। જી શુક્રિયા. તો દર્શક મિત્રો આ હતા અહીંના સ્થાનિક રહીશો કે જે છે હાલ આ બ્રિજને લઈને તેમનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ને હાલ જે છે મોટી સંખ્યામાં સ્થાનિકો છે એ સ્થાનિકો અહીં ઉપસ્થિત છે ને જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જે હાલ જરૂરી નથી તેવી અહીંના સ્થાનિકોની જે છે તે લાગણી છે અને સ્થાનિકો જે છે સરકારનો જે આ નિર્ણય છે તે નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. દર્શક મિત્રો આ જે વિરોધ છે આમાં આ વિસ્તારના જે છે વિસ્તારના નહીં પણ જે શહેરના સામાજિક કાર્યકર્તા છે જે હંમેશા આવી રીતે પ્રજાના પડખે ઊભા રહે છે. નારાયણભાઈ રાજપૂત એમની સાથે વાત કરીશું. નારાયણભાઈ, સમગ્ર મામલો છે આપ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના છો, પરંતુ જે પ્રજાની વેદના છે કઈ રીતે વાત આપશો? ભારતીય જનતા પાર્ટીનો આ જે વસ્તુ છે અત્યારે પબ્લિકનો છે. હું ભલે પાર્ટીનો છે પણ પાર્ટીને પબ્લિક માટે જ હું આજે આવ્યો છું. પાર્ટી છે, પબ્લિક છે તો પાર્ટી છે. એટલે હું ભલે બીજેપીમાં આવે પણ પબ્લિકના લીધે આજે મારે આવવું પડ્યું. મોદીજીનો એક જ વસ્તુ હતી કે સૌનો સાથ સૌનો વિકાસ. સૌનો વિકાસ ક્યારે થાય? જ્યારે સૌને સાથે લઈને ચાલીશું ત્યારે વિકાસ થશે. મોદીજી જે કે છે આ લોકો ફોલો કરતા નહીં. અધિકારી લોકો કટકી લઈને જે બ્રિજ બને એની જે કરોડો રૂપિયાની કટકી લઈને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દીધો. આ જે બ્રિજ બને છે એની કંઈ જરૂરત જ નથી, કેમ કે આ બ્રિજ બનવાથી તાંદલજા અને ભાઈલેક થશે, જે વર્ષોથી અલગ હતું. તાંદલજા અને ભાઈલેક થશે. જે રીતે અકોટા બ્રિજ પર જે રીતે ન્યુસન્સ છે, ન્યુસન્સ આ રોડ પર થવાનું છે, થવાનું જ છે. અહીંની જે પબ્લિક છે આજે કરોડો રૂપિયાના જે મકાન લીધા, ફ્લેટ લીધા છે, બધા આવનારા દિવસોમાં એમની કોઈ કિંમત નહીં રહે. એટલે અમારે એક જ છે કે પબ્લિકને જે ગમતું એ જ પાર્ટીએ કરવું જોઈએ. પાર્ટીએ બી નોંધ લેવી પડશે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને બી નોંધ લેવી પડશે કે જે બ્રિજ 4 થી 5 કરોડમાં બનતો હોય સાયફન એ બનવો જોઈએ કે જેથી કરીને પબ્લિક અવર જવર કરી શકે. આ જે બ્રિજ બનશે એટલે સીધો તાંદલજાને જોઈન્ટ થશે અને અહીંયા આગળ જોઈન્ટ થશે ભાઈલી ટીપી 4માં. એ ખરેખર કંઈ જરૂરત જ નથી, કેમ કે જે કરોડો રૂપિયાનો જે ખર્ચો કરે છે કંઈ પૈસાને ખર્ચવાની કંઈ જરૂર નથી. એટલે અમારા સૌને એક જ વિરોધ છે કે તમારે વિકાસ કરવો હોય તો પબ્લિકને જે ગમે એ કરો, કેમ કે અહીંયા આગળ હજારોની સંખ્યામાં સોસાયટી છે. આ જે પાછળ ઊભા છે બધા પ્રમુખ જ છે દરેક સોસાયટીના. ટીપી 1 થી 5 જે સોસાયટીના પ્રમુખ જ છે માત્ર જેટલા છે. હજુ આવનારા દિવસોમાં કમિશનરશ્રીને હું કહેવા માંગીશ કે ભાઈ સ્ટેન્ડિંગમાં આ લોકો પાછું લાવે ને ત્યાંથી આખું કેન્સલ કરવામાં બ્રિજ. અને જે સાયફન જે બને છે બની શકે એવું છે એની બાજુમાં બી એક રોડ ટીપી ખોલવાની જરૂર છે. રોડ બનેલો છે તૈયાર, એ ખોલે તો બે પ્રોબ્લેમ છે, આ બ્રિજની બી જરૂર નહીં. એટલે ખરેખર એ ટીપી ખોલી દેવું જોઈએ, રોડ બી ચાલુ થઈ જાય અને આ સાયફન બની જાય તો આ જે પબ્લિક છે એ લોકો બી શાંતિથી રહી શકે. કેમ કે આજે પબ્લિક રાતે સૂતી નહીં, કેમ કે આ બ્રિજના લીધે તકલીફ જ થવાની છે. એટલે મહેરબાની કરીને કમિશનરશ્રીને હું કહેવા માગું છું કે તમે યુદ્ધના ધોરણે આ બ્રિજનું કામ બંધ કરાવો. બંધ તો કરવું જ પડશે. અમે જ્યારે મેદાનમાં આવીએ તો ભલભલાને બંધ કરવું પડે, તમારે બી કરવું પડશે. અને તમે ના ઓળખતા હો તો મારું નામ નારાયણ રાજપૂત છે, કમિશનર સાહેબ સેવા સદનના કમિશનરને હું કહેવા માગું છું કે સ્ટેન્ડિંગમાં બિલ લાવીને યુદ્ધના ધોરણે બંધ કરો. કેમ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના બી બહુ તો 4-5 મહિના જ છે. એટલે હું એમને એવું કહીશ કે ભાઈ સાહેબ તમે બી એક સારું કોઈ કામ કરીને જાઓ કે પબ્લિક તમને યાદ કરે. આજે પબ્લિકમાં અમે કયા મોડા આવીએ? પબ્લિક તમને તરત કે બધા ભાજપમાં તમારું કંઈ કામ થતું નહીં. આજે જ્યારે ઇલેક્શન થાય તો આ કેનલની પેલી બાજુ તાંદલજા લાગે છે અને આ ભાઈ ભાઈલી લાગે. જ્યારે ઇલેક્શન વોટિંગ થાય તો 15,000 વોટ એક સામટા ભાજપ કોંગ્રેસને પડે છે તાંદલજામાંથી, એક સામટા 15 વોટ ભાજપને પડે છે ભાઈલીમાંથી. હવે જે દિવસે આ બ્રિજ બનશે એ દિવસે અમે ક્યાં મળે આ વિસ્તારમાં આવીશું? એ દિવસે જો આ બે એક થઈ જશે તો આ વિસ્તારમાં તકલીફ પડશે ભાજપને. અમે ક્યાં મળે લોકોની સામે જઈશું પબ્લિકમાં? કેમ કે પબ્લિકનો વિરોધ છે, પબ્લિકનો વિરોધ છે આખા ભાજપનો. અમે પાર્ટીને કહેવા માંગીએ છીએ કે પબ્લિકને જે સારું લાગે કરે, કે જેથી કરીને પબ્લિક આપણી જોડે જે છે અત્યારે વર્ષોથી આપણી જોડે જ રહે. આમ બી રહેવાની છે, પણ જો એમને કામ થશે તો પબ્લિક આપણી સાથે રહેવાની છે. તો આ હતા નારાયણભાઈ રાજપૂત, જેમણે એમની આગવી છટામાં કોઈક ને કોઈક જગ્યાએ જે છે વડોદરા મહાનગરપાલિકાને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે આ બ્રિજનું જે કાર્ય છે તે રોકવું જ પડશે. કારણ કે જે છે સ્થાનિકો જે છે એમનામાં ક્યાંક ને ક્યાંક આ બ્રિજના કાર્યને લઈને જે છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને આગામી સમયમાં જો હજુ રોકાય નહીં તો
આ જે બ્રિજનો કાર્ય છે એનો વિરોધ થશે. આપણી સાથે અન્ય એક સ્થાનિક છે. જી, શું નામ છે સર આપનું? નિલેશ ઉપાધ્યાય. હા જી સર. હવે આ જે બ્રિજનો અત્યારે વિરોધ થયો, અમારા સાથી મિત્રોએ બી જે વાત કરી બરાબર છે, તો એક પેલો બેઝિક જે વાત છે એ 12 ફૂટની કેનાલ, 12 ફૂટની કેનાલ છે અને 0.5 કિલોમીટરનો બ્રિજ. આવું તે ક્યાંય આવી અજાયબીઓ તો તમને કદાચ બરોડામાં જ જોવા મળશે, જે આપણા બરોડાના સત્તાધીશો ડેવલપ કરી રહ્યા છે નવી અજાયબી અહીંયા. અને કદાચ જો આવી અજાયબી બની જશે તો વિશ્વમાંથી લોકો અહીંયા જોવા આવશે કે આ કેવું તંત્ર છે ને કેવું પ્લાનિંગ છે. અને અમે કમિશનરશ્રીને જ્યારે મળો ત્યારે કે અમને ટેકનિકલ વાતો એવું કે સાયફન બની શકે એવું નથી. અરે સાયફન ના બની શકે એવું હોય તો તમે સાયફનની જગ્યાએ અંડરપાસ કરો, કલવટ કરો, બીજી કોઈ પણ એન્જિનિયરિંગ ટેકનિક વગર લગાડો. તમારી સરકાર અને આપણી સરકાર, આમ તો કહેવાય કે આપણી સરકાર એવું કહે છે ચાંદ ઉપર પહોંચી ગયા, તો તમને એક 12 ફૂટની કેનાલનો વિકલ્પ નથી મળતો કે તમે એવું કહો છો કે આનો કોઈ વિકલ્પ નથી બ્રિજ સિવાય. એટલે આ સત્તા પક્ષના જે રાજનેતાઓ છે એ પણ કહે છે કે આ બ્રિજ ના બનવો જોઈએ, વિપક્ષના પણ કહે છે, જનતા પણ એવું કહે છે કે આ બ્રિજ ના બનવો જોઈએ, અને છતાંય બ્રિજ બને છે. એટલે અમારો તો સવાલ એ છે કે આ કોના લાભાર્થે બની રહ્યો છે ને એ જ કંઈ ખબર નથી પડતી. બધાને ખબર છે કે આ બ્રિજ ના બનવો જોઈએ, છતાં કોને એવું લાગે છે કે આ બ્રિજ બનવો જોઈએ. અમે ઘણા વખતથી કમિશનરશ્રીને પણ રજૂઆત કરી છે, આપ જગ્યા પર આવો, એની જોગ્રાફિકલ કન્ડિશન જુઓ. આપણે જે રોડ ઉપર ઊભા રહ્યા છે એ રોડ આગળ જતા અવડો મોટો રોડ બનાવવાની વાત કરે છે, ભવિષ્યની વાતો કરે છે. આ રોડ આગળ જતા તો બંધ થઈ ગયેલો છે. ત્યાંથી આવી નાની સાંકડી ગલીમાંથી આટલો બધો વાહન વ્યવહારને જવું પડે છે. એટલે ભવિષ્યની અંદર ટ્રાફિકને પ્રોબ્લેમ ન થાય એ માટે બ્રિજ બનાવે છે. એવા સ્ટેટમેન્ટ આપતા પહેલાં એમને વિચાર કરવો જોઈએ કે વર્તમાનની અંદર જે પ્રોબ્લેમ છે એનું તો પહેલાં સોલ્યુશન કરો. રોડ રસ્તા નથી, બીજી કોઈ યુટિલિટી નથી. જે રોડ તમે બનાવેલા છે એ પણ બિસ્માર હાલતની અંદર અહીંયા પડેલા છે. ત્યારે એ વર્તમાનની અંદર જે પરિસ્થિતિ છે એનો વિચાર કર્યા વગર ભવિષ્યમાં જે બનાવવાની વાત કરે તો પ્રજા મૂર્ખ નથી, અને પ્રજાને સમજણ પડે છે કે કોના લાભાર્થે આ બધું બની રહ્યું છે. મહેરબાની કરીને આ ખેલ બંધ કરો, જનતાનું સાંભળો, નહીં તો આવતા ઇલેક્શનની અંદર જનતા જ્યારે જવાબ દેશે ત્યારે તમને ઘણું બધું દુઃખ અનુભવવું પડશે. તો દર્શક મિત્રો, આ જે છે વડોદરા શહેરની ભાયલી વિસ્તારની પ્રજાનો રોષ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરના જે નિવેદનો છે તેની સામે હવે વડોદરા ભાયલી વિસ્તારના જે રહીશો છે તેમણે બાયો ચડાવી છે અને જે છે આંદોલનનું રણસિંગું ફૂંકી દીધું છે. જો વડોદરા મહાનગરપાલિકા આ જે નિર્માણ કાર્ય છે બંધ નહીં કરે તો આગામી સમયમાં આ જ પ્રજા જલદ આંદોલનના માર્ગે જશે અને જે છે વડોદરાની પ્રજાને જે છે એને જે તકલીફો થાય છે તે સત્તા સમક્ષ મૂકશે. જોવાનું એ રહ્યું કે વડોદરાની મહાનગરપાલિકાનું જે તંત્ર છે હવે આ બ્રિજનું કાર્ય બંધ કરે છે કે પ્રજાની જે વેદનાઓ છે એને આંખ આડા કાન કરીને આગળ ધપાવે છે. કેમેરામેન વિજય રાજપૂત સાથે હું લક્કી પરદેશી, યુ ગવર્મેન્ટ ટાઈમ્સ, વડોદરા.